હૃદય છે ને એ આંખથી દેખાય, એ તો અનુભવ. ઘણી વાર આપણે કે તારામાં દિલ છે કે નહીં? દિલ, હૃદય એ આંખોથી જોઈ શકાતું નથી, એ અનુભવનો વિષય છે. એટલે જ કદાચ એમ કહીશ કે બહુ પ્રેક્ટિકલ થઈ ગયેલા માણસને ઇમોશનલ બનાવનારી આ કથા છે. અત્યારે આપણે બહુ જ વધારે પ્રેક્ટિકલ થઈ ગયા અને એ પ્રેક્ટિકલ થવામાં ક્યાંક આપણા ઇમોશન્સ ખોવાઈ ગયા હોય એવું લાગે. તમને સહજમાં પ્રશ્ન કરું કે છેલ્લે બીજા કોઈનું દુઃખ જોઈ તમારી આંખમાં આંસુ આવ્યા હોય એને કેટલા વર્ષ થયા? ચલો બીજાનું છોડો, પોતાની ભૂલો, અપરાધો અને પાપોનો વિચાર કરી તમારી આંખો ભીંજાઈ એ છેલ્લી ઘડી ક્યારે હતી? કે આપણને એમ થાય કે આ વૈષ્ણવ કુળમાં, પરિવારમાં જન્મ મળ્યો, ભક્તિ કરવાની બધી જ અનુકૂળતા ભગવાને કરી આપી, છતાંય હજી હાથમાં માળા કેમ નથી આવતી? હજી આમ પ્રભુ પાસે બેસવાની ઈચ્છા કેમ નથી થતી? હજી પ્રભુના ભગવત નામ લેવાનો મનમાં ભાવ કેમ નથી આવતો? વિચાર છે, વૈષ્ણવતા તો તમારી લોહીમાં વહી રહી છે. કદાચ ઠાકોરજીને તમારી પાસે ભક્તિ ન કરાવી હોત તો આવી અનુકૂળતામાં તમને જીવન આપ્યું ન હોત. પણ ચારે બાજુ માહોલ છે, પણ હજી મનમાં એ તત્પરતા કેમ નથી જાગતી કે પ્રભુ પાસે જઈને બેસું? હજી આ મોડામાં કોળિયું મુકાય વિચાર કેમ જાગતો નથી? કેટલા દિવસ થયા પ્રભુને વિશ્રી થયા? એ જળનો ઘૂંટડો ગળામાં અંદર ઉતારતા મનમાં એ તાપ કેમ નથી આવતો કે પ્રભુની જારી ભરે? કેટલો સમય થયો, ઘરમાં જ બિરાજે છે ઠાકોરજી, છતાંય હજી આ હાથ કેમ એની સેવા તરફ આગળ વધતા નથી? શું અંતર છે? શું નડે છે? આપણને બીજા કોઈ બહુ નડતા નથી હોતા, આપણા જ વિચારો ક્યાંક આપણા બનીને સામે ઉભા છે. લોકો બને કે આને ગુસ્સો અપાવ્યો, આને ક્રોધ અપાવ્યો, આને લાલચ અપાવ્યો. આપણી જ દુર્ભાવનાઓ દુર્જનોને અવસર આપે છે. આપણી જ લાલસાઓ કોઈને અવસર આપે છે. જેના મનમાં કોઈ વિકાર, લાલસા યા એવી લાલચ ન હોય તો પાપીને પણ યા દુર્જનને પણ અવસર મળે નહીં. આપણું બગાડવામાં સામેવાળાનો જેટલો હાથ હોય છે એટલો જ હાથ આપણો હોય છે. પણ આપણને દેખાતો નથી હોતો, આપણને એમ લાગે કે સામેવાળાનો જ વાંક છે. આ કથા તમારા પ્રતિબંધોને દૂર કરી દે. આ કથાની તાકાત છે. અને એક એક અક્ષરમાં ઠાકોરજી બિરાજેલા છે. ભાગ્યશાળી છે આ મનોરથી પરિવાર કે આવા જીવનમાં આવતા એક ઉત્તમ પડાવમાં, અને એ પડાવ સમયે શ્રીનાથજી બાબાને નોતરું આપવાનું અમારે પરિવારમાં, અમારો આખો પરિવાર અને સમગ્ર પરિવાર આજે ઉપસ્થિત છે, એ પણ આનંદની ક્ષણ છે. જો લૌકિકમાં ક્યારેય કદાચ એકલા કરી આવો ને તો ચાલે, પણ અલૌકિક અવસર હોય ને ત્યારે કોશિશ કરજો કે આખો પરિવાર ભેગો હોય. કારણ કે આપણે ત્યાં વૈષ્ણવનો પરિવાર છે. કારણ કે ઘણી વસ્તુ કેવલ આયોજનોથી નથી થતી હોતી, એમાં ઠાકોરજીની કૃપા પણ જોઈએ. ગમે તેટલી મોટું ધાબુ હોય, પતંગ હોય, દોરી હોય, પણ પવન ન હોય તો પતંગ ચડે? કેવલ વસ્તુઓ લાવી દેવાથી થોડી થાય છે. એમાં જ બધું ગોઠવીએ પણ ભગવાનની કૃપાનો પવન ન હોય ને આવા સંજોગો ના હોય. એટલે આ તો પ્રભુની કૃપાનો પવન છે, એમના આશીર્વાદ છે, એનું આ પ્રમાણ છે. લૌકિક ભાગ્યથી મળે, અલૌકિક તો કેવલ ને કેવલ કૃપાથી જ મળતું હોય છે. અને એટલા માટે આ પરિવાર પર ઠાકોરજીની કૃપા છે. શ્રીનાથજી બાબાના માંગમય સ્વરૂપ એવા ભાગવતજીના શરણમાં આપણે સૌ બેઠા છીએ. અને બેઠા ક્યાં છો તમે? કોઈ ગોકુલમાં, કોઈ મથુરામાં, કોઈ જતીપુરામાં. આપણે કેવલ કોઈ દીનદયાલ હોલમાં નથી, આપણે તો કૃષ્ણધામમાં છીએ. કારણ કે જ્યાં કથા થતી હોય ત્યાં વ્રજ જ હોય છે, ત્યાં પછી કોઈ અન્ય સ્થાન નથી. જ્યાં સુધી ભાગવતજી અહીંયા બિરાજે છે ત્યાં સુધી તમે વ્રજમાં બેઠા. અમુક તત્વોની ઉપસ્થિતિ એ ક્ષણ, એ સ્થાન એને અલૌકિક બનાવી દેતી હોય છે. ઘણી વાર ઘણા
મહાપુરુષો ઘરમાં પધારે તો આપણને એમ લાગે કે મારું ઘર ઘર નથી, હમણાં જાણે ચંપારણ્ય બની ગયું, જાણે નાથદ્વારા બની ગયું. ઘણીવાર કોઈ સત્સંગ કે કોઈ વસ્તુનું પધારવું યા કોઈ વ્યક્તિનું પધારવું, એની ઉપસ્થિતિ, એનું સાનિધ્ય એ સમય અને સ્થાનને અલૌકિક બનાવી દીધા. ભાગવતજીનું પધારવું એ પહેલા એ સ્થળને વ્રજ બનાવે છે, એની ઉપસ્થિતિ. જો ઘણીવાર જે કાર્યો આપણા પ્રયાસથી ન થાય એ ઘણા વસ્તુના પ્રભાવથી થઈ જતા હોય છે. જેમ સૂર્ય ઉગે ને કમળ ખીલી જાય, તો કે સૂર્ય હાથ લાંબો કરીને પંખુડીઓ થોડી ખોલે છે કમળ, પણ સૂર્યનો પ્રભાવ જ કમળને ખીલવવા માટે કાફી છે. એમ ભાગવતના શરણમાં બેસવું એ જ સર્વ પાપોના નાશ માટે કાફી છે. પણ એટલું ચોક્કસ છે કે આ ભાગવત બગડેલાને સુધારવા માટે નથી, પણ સુધરેલાઓ બગડી ન જાય ને એના માટે છે. જેના પ્રત્યે ભગવાનની અપેક્ષા છે. એટલે કે મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો ભગવાને જેને ભક્તિ કરવા માટે માનવદેહ આપ્યો છે એ કેવલ સંસારના કામમાં ન લાગી જાય એ યાદ અપાવવા માટે કથા છે કે તું સંસારને ઉત્તમ રીતે જીવે. આપણે જો અસફળ બની કોઈની ઈર્ષા કરવા કરતા સફળ બની બીજાની મદદ કરવી સારી. ઘણીવાર અસફળતાને આપણે જો ભક્તિ સાથે જોડી ના, વૈષ્ણવ તો દરેક ક્ષેત્રમાં, હું તો વૈષ્ણવની વ્યાખ્યા જ એ કરું ને કે માનવતા જ્યારે 16 કળાએ ખીલે ત્યારે વૈષ્ણવતાનું રૂપ ધારણ કરી લે. એટલે વૈષ્ણવ તો દરેક ક્ષેત્રમાં સફળ હોવો જોઈએ. યોગ કર્મશ કૌશલમ, ભગવાન તો આજ્ઞા કરતા કે જે કાર્ય ઉપાડો ને સફળતાપૂર્વક પાર પાડો. પણ સંસારમાં સફળ થયેલા વૈષ્ણવ એ યાદ રાખે કે કેવલ સફળ થવા માટે જીવન નથી, પણ મારે ભક્તિ દ્વારા આ જીવનને સાર્થક પણ કરવું. સફળતા જુદી વસ્તુ છે, સાર્થકતા જુદી વસ્તુ. જો આંખ સ્પષ્ટ દૂર સુધી જોઈ લે એ આંખની સફળતા, પણ આ આંખ ભગવાનને જોડે તો એ આંખની સાર્થકતા. કાન સાંભળે અને સ્પષ્ટ સાંભળે એ સફળતા, પણ આ કાનથી ભગવાનની કથા સાંભળીને ઉતાર કરે એ કર્ણની સાર્થકતા. આ પગ સરસ રીતે ચાલે એ સફળતા, પણ આ ભગવાન તરફ એમ બધી જ રીતે સફળ થઈને માણસ જીવ્યો એની જીવનની સફળતા, પણ એને માનવ દેહ ધરી જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થઈ ગયો એ જીવનની સાર્થકતા. તો આપણી યાત્રા, ભાગવતની યાત્રા એ સફળતામાંથી સાર્થકતા સુધીની યાત્રા છે. કે જીવન સફળ કરવા માટે આપણે ઘણો બધો પ્રયાસ કરીએ છીએ. મેસેજોમાં એવું કહેવાય કે ડાયાબિટીસ વધી ન જાય એટલે માણસ ખાંડને છોડે, પ્રેશર વધી ન જાય એટલે મીઠાને છોડે, પાપ વધી ન જાય એના માટે શું છોડ્યું, યા ભગવાન રાજી થાય એના માટે શું કર્યું, એનો વિચાર આપણે બધા કરો. ચાલો એક સુંદર રૂડો અવસર આપણને અત્રે દિવસે મળ્યો છે ભગવાનના હૃદયમાં ઝાંકી કરવાનો. જેમ હનુમાનજી છાતી ચીરીને બતાવે તો અંદર રામ દેખાય, એમ ભગવાન હૃદય ખોલીને બતાવે તો અંદર વ્રજભક્તોના દર્શન થશે. અને પ્રભુના હૃદયમાં વ્રજભક્તો વિરાજમાન. પ્રભુની દર્શન હૃદયની ઝાંખી કરવાનો એક રૂડો અવસર રાત્રે દિવસે મળ્યો છે. દશવિધ લીલાઓ ભાગવતની થોડો પરિચય, કારણ કે સમજવા માટે નિતાંત આવશ્યક છે. તૃતીય સ્કંદથી ભાગવતજીમાં, કારણ કે વૈષ્ણવનો પરમ ગ્રંથ ભાગવત, ગીતાજી તો છે જ, એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવતજી છે. અને ભાગવતમાં દશવિધ લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એટલે જે મહાપુરાણ છે, જેમાં 5 લક્ષણ હોય એને પુરાણ કહેવાય, જેમાં 10 લક્ષણ હોય એમાં મહાપુરાણ. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણી ચ વંશાનુચરિતમ ચેતિ પુરાણમ પંચ લક્ષણ. 5 લક્ષણ એને પુરાણ. પુરા ભવમ ઇતિ પુરાણ, જે પહેલા થઈ ગયું એને પુરાણ કહેવાય, અથવા પુરા નવમ ઇતિ પુરાણ, જે સદા નવું છે એ પુરાણ. શાસ્ત્ર ક્યારે પણ જૂના નથી થતા. કોઈ એમ કહે કે આટલા હજારો વર્ષ પહેલા લખાયેલા ગ્રંથો આજે શું આ 21મી સદીમાં? અચ્છા, તો તમારો ક્રોધ જતો રહે, લોભ જતો રહે,
ઈર્ષા જતી રહી, દ્વેષ જતો રહ્યો. તમને એવું લાગે છે કે પહેલા કરતા આ બધું વધ્યું છે, તો પછી એવું નથી લાગતું કે પહેલા કરતા આની હવે જરૂર વધારે પડશે? સમય જતા આ બધાની જરૂરત ઘટવાની નથી, આની ઉપયોગિતા વધવાની છે. ગમે તેટલી સારી સ્કૂલમાં બાળકને શિક્ષણ મળશે, સંસ્કાર તો શાસ્ત્રો જ આપશે, અને છેલ્લે તો સંસ્કારો જ કામ લાગવાના છે. ગમે તેટલા ભણાવો અને ભણીને જો એમ કહેવાનું હોય કે તમે મારા માટે કર્યું શું, આ તો તમારી પર જ હતી, ત્યારે આપણને એમ લાગે કે શિક્ષણ કરતા સંસ્કાર આપ્યા હોય તો આપણો થઈને રહે. આજનું શિક્ષણ ક્યાંક બાળકને દૂર કરી રહ્યું છે, અને એટલે જ સંસ્કારોની આવશ્યકતા છે. અને તમે જો ઈચ્છતા હો તો આપણો પરિવાર, આપણું કુટુંબ આપણું થઈને રહે, તો પરિવારના કેન્દ્રમાં આ જ શાસ્ત્રો આપણા પરિવારને સંસ્કારોથી જોડી રાખવાના છે. આ પુરાણ છે, સદાય નવા છે, અને એમાં પણ ભાગવત તો મહાપુરાણ છે. એમાં 10 લક્ષણ છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. સર્ગ લીલાથી શરૂ થાય તૃતીય સ્કંદમાં, અને 12મો સ્કંદ એટલે આશ્રય લીલા. એટલે એમ ગણતરી કરતા 10મ સ્કંદ અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતર ઈશાનુ કથા અને નિરોધો મુક્તિરાશ્રય. એટલે 10મ સ્કંદ એ નિરોધ લીલા કહેવાય. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ. શ્રી મહાપ્રભુજી શ્લોક લખે છે, પ્રભુ કેવા છે? આ 10 લીલાઓથી યુક્ત. અને આ 10 લીલાઓ કઈ છે? આપણે કે કૃષ્ણની કઈ લીલા? તમે તો તાન લીલા, માન લીલા, ખેલ લીલા, આ બધી જ લીલાઓ એક લીલાને અંતર્ગત છે, અને એ લીલા છે નિરોધ લીલા, જે 10મા સ્કંદમાં ભગવાને કરી છે. સીધા વિષય પર આવો. 10મ સ્કંદ નિરોધ લીલાની વ્યાખ્યા અનેક પ્રકારથી કરવામાં આવી. યોગ શાસ્ત્રમાં પતંજલિએ કરી. યોગસ ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તવૃત્તિને રોકવું, નિરોધ એ અર્થમાં વપરાય. નારદજી ભક્તિ સૂત્રમાં કહ્યું નિરોધસ્તુ લોક વેદ વ્યાપાર ન્યાસ. ભગવાન માટે લૌકિક વૈદિકનો ત્યાગ એ ભગવાનમાં નિરોધ. ભાગવતજી વ્યાખ્યા કરી આત્મશક્તિનું પરમાત્મ શક્તિમાં લય થવું એ નિરોધ. શ્રી મહાપ્રભુજી બડી સુંદર વ્યાખ્યા. ભગવાન આ 10મ સ્કંદમાં જે કાંઈ લીલા કરશે એનો હેતુ શું? શા માટે આ બધું કરશે? તો કે ભક્તનો ભગવાનમાં નિરોધ કરવાનો. અને એની વ્યાખ્યા કરતા મહાપ્રભુજી સમજાવે છે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. વ્યાખ્યા કરી કે આ બધી જ લીલાઓ ભગવાન શેના માટે કરશે? કે જીવના પ્રપંચની વિસ્મૃતિ થાય. પ્રપંચ એટલે જે આપણે પ્રયોગ કરીએ છીએ એ રૂપમાં શબ્દનો પ્રયોગ અહીંયા નથી કર્યો. આપણે કોઈ કોથળી કરતું હોય કે એકબીજાની આગી પાછી કરતા આપણે આ પ્રપંચી વ્યક્તિ છે. પણ શાસ્ત્રોમાં પ્રપંચનો અર્થ થાય અહંતા મમતા રૂપી સંસાર. એને કહેવાય છે પ્રપંચ. અને એ અહંતા મમતામાંથી ભગવાન કાઢી સ્વયંમાં જીવને આસક્ત બનાવશે. એ લીલાને કહેવાય નિરોધ લીલા. એટલે કે 3 કાર્ય ભગવાન 10મ સ્કંદમાં કરશે. દેવોનું દમન, અસુરોનું મર્દન અને ભક્તોનું નિરોધ. ભગવાનને તમને વૈરાગી બનાવવામાં રસ નથી, એમને સ્વયંમાં આસક્ત બનાવવામાં રસ છે. ઘણી વાર જીવનમાં પ્રતિકૂળ સંજોગો પણ આવે ને, એ પ્રતિકૂળ સંજોગો આપણા મનમાં અનાસક્તિ પેદા કરતા હોય છે. જો જેના ઉપર બહુ જ વિશ્વાસ રાખ્યો હોય, કદાચ એ દગો આપે, આપણે વધારે ઉદ્વેગમાં આવી જાય. એમ થાય કે આના પર આટલો ભરોસો. આ સંસાર પ્રતિપલ આપણા વિશ્વાસને તોડે છે, છતાંય સંસાર પ્રતિ માણસનો વિશ્વાસ તોડતો. અને ભગવાન હંમેશા આપણા ભરોસાને સાચવે છે, છતાંય ભગવાન પર ભરોસો બેસતો. પ્રપંચની વિસ્મૃતિ થઈ જાય. આ જે કાંઈ લીલા કરશે ભગવાન, જો આ પૂતના આવશે, ધેનુકાસુર, અઘાસુર, બકાસુર, આ કોઈ અસુરો નથી.
આ વ્રજ ભક્તોની અંદર રહેલી આસુરી વૃત્તિઓ છે. અને ભગવાન આસુરને નહીં મારે, વ્રજ ભક્તોની અંદર રહેલી આસુરી વૃત્તિઓને મારી તેમને નાશ માટે તૈયાર કરશે, એમને પોતાના માટે તૈયાર કરશે. કારણ લૌકિક આવેશ જ્યાં સુધી મનમાં છે ત્યાં સુધી ભગવદ આવેશ પ્રગટ થઈ શકતો નથી. એટલે જીવ પોતાની જાતે ઉત્તમ પોતાને બનાવી શકતો નથી. ભગવાનને લાયક થવું બહુ અઘરું છે. કોઈ એમ કે હું ભગવાનને લાયક થઈ જાઉં તો આખું ગીતાજીનો 12મો અધ્યાય વાંચો, કેવો છે આખો. એક 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 લક્ષણો ભગવાન બતાવે છે. તુલ્ય નિંદા સ્થિર મૌની સંતુષ્ટ હોઈએ ન કે ન છે. આપણે તો આખું લિસ્ટ કરીએ તો એક એક લક્ષણ એમ થાય ચોકડી ચોકડી ચોકડી, આય નથી આય નથી આય નથી આય નથી, બધામાં ચોકડી જ વાગે. આપણે તો આખું લિસ્ટ કરીએ છીએ. યસ્માન નો જુજતે લોકો લોકાન નો જુજતે હર્ષામર્ષ ભયોદ્વેગે યુક્તો મે સચમે પ્રિય. આવો ભક્ત મને ગમે, આવો ભક્ત મને ગમે, આવો. આપણે તો વાંચતા વાંચતા એમ થાય ને ટેન્શન થઈ જાય કે આમાં તો એકેમાં મેળ પડે એમ નથી. આપણે તો ભગવાનને લાયક થવું બહુ અઘરું છે, પણ ભગવાન ના થવું સાવ સરળ. આપણે ભગવાનને લાયક થવાનો પ્રયાસ નહીં કરીએ. આપણે બધા સાધારણ સંસારમાં રહેનારા જીવો, હા આપણને સંસારમાં બહુ છે, સ્વીકાર આસક્તિ છે, સ્વીકારીએ. પોતાની કમીઓ ભગવાન આગળ સ્વીકારી લેવાથી ભગવાન એ કમીઓને દૂર કરવા કરતા તમારી દ્રષ્ટિ એના તરફ અલૌકિક કરી દે છે. ભગવાન તમારો સંસાર નહીં છૂટવી, પણ સંસાર પ્રત્યે તમારી દ્રષ્ટિ ઉત્તમ બનાવી દેશે. જે હીન અને લૌકિક ભાવે તમે બધાને જુઓ છો, ભગવાનને પાપી જોડે જરાય વાતો નથી. ભગવાનને પાપ સાથે વાતો છે. ભગવાનને જીવ જોડે કોઈ પ્રોબ્લેમ નથી, એની પતન કરનારી આસક્તિઓ જોડે વાતો છે. એટલે ભગવાન કઈ તમને પોતાનું બનાવવા માટે તમારું બધું જ નહીં લઈએ, પણ તમારી દ્રષ્ટિ ભગવાનને ગમે એવી બનાવી દે. જો આપણે શરણાગત થઈએ, બ્રહ્મ સંબંધ થઈએ, તેમ તો બધું ભગવાનનું થઈ ગયું. હવે આપણે કોઈ ચિંતા જ નહીં કરવાની, સાચવવાનું નહીં, જેનું જે થવું હોય થાય. અરે ના, આપણે નિષ્ઠુર થોડી છે. અનાસક્ત હોઈ શકે પણ નિષ્ઠુર થોડી હોય. હવે તો વધારે સાચવીશ, કારણ હવે આ મારું નથી, ભગવાનની આપેલી પ્રસાદી છે. હવે મારું ઘર મારું નથી, ઠાકોરજીનો આપેલો પ્રસાદ છે. મારો પરિવાર મારો નથી, ઠાકોરજીનો આપેલા 5 વૈષ્ણવ છે. હવે તો મારી જવાબદારી શરણાગતિ પછી વધી ગઈ. જો આપણી વસ્તુ હોય તો આપણે કેર ન કરીએ, પણ કોઈ કહે જો આ ઠાકોરજીનો જો સાચવજે, એટલે આપણે હાથમાં લઈને સાચવીને ભરીએ ઠાકોરજી. એમ સમર્પણ પછી વ્યક્તિ વધારે જવાબદાર બને, કારણ હવે તો પ્રભુનું આપેલું છે, ઠાકોરજીનું છે. એટલે કે જ્યારે સંસારમાં રહેવાની દ્રષ્ટિ ઉત્તમ બની જાય છે, ત્યારે સંસારમાં રહેવાનો આનંદ બદલાઈ જાય છે. આપણી લૌકિકતા અને આપણી હીન દ્રષ્ટિ ભગવાનના બનાવેલા સંસારનો આનંદ માણવા દેતી. આપણને એવું લાગે કે સંસારમાં રહીને સંસાર માણીએ ના, આપણે તો અફસોસ જ કરીએ છીએ. અને જ્યારે જો ઉત્તમતા તો પુસ્તકોમાં, આપણી તકલીફ શું છે? ઉત્તમતાને શોધવામાં મળેલા લોકોનો આનંદ માણવાનો ભૂલી જઈએ, ગુમાવી દઈએ. ઓહો, પિતા તો આવા હોય, માતા તો આવી હોય, પત્ની તો આવા હોય, દીકરો તો આવો હોય, ભાઈ તો આવો હોય. હવે ચોપડીમાં વાંચેલું ગોતવા નીકળશો ને, એક દીકરાને એક છોકરાને નિબંધ આવ્યો પપ્પા વિશે, એને ચોપડીમાં વાંચ્યું તો મારા ઘરે રહે છે કોણ છે? આમાં તો પપ્પા આવા હોય, આમાં તો દીકરો આવો હોય. તો ચોપડીમાં લખેલા માણસો ગોતવા નીકળશો ને તો ચોપડી સિવાય બીજે ક્યાંય નહીં મળે. લિમિટેશન આપણા બધાની સીમા છે. આપણે ઉત્તમ બનવાના પ્રયાસ કરીએ છીએ, પણ 24 કલાક ઉત્તમ રહી શકતા નથી. ઉત્તમતાની ક્ષણો હોય, શ્રેષ્ઠતાની અવસરો હોય, પણ શ્રેષ્ઠ પરિવાર એને જ કહેવાય જ્યાં પ્રેમ પણ હોય, ઝઘડો પણ હોય, વિરોધાભાસ પણ હોય, સહયોગ પણ હોય, સહકાર પણ હોય. આ બધું જ ભેગું મળીને એક પરિવાર બને છે. શ્રેષ્ઠ પરિવાર એટલે એમ થોડું હોય કે પતિ આવે એટલે કે આવો નાથ પધારો, બિરાજો, આપના માટે ભોજન તૈયાર. પેલો ગભરાઈ જાય આજે કંઈક મોટું થવાનું છે ચોક્કસ. આટલું બધું માન ત્યાં બધે જમી લો, નહીં તો ઠંડુ થઈ જશે, પાછું ગરમ નહીં કરું. ઘરે તો આવું જોઈએ. તો માણસની સીમાઓ છે, અને એ સીમાઓને નહીં સમજો અને
ધર્મક્ષેત્ર પણ જો માનવની સીમાને નહીં સમજે અને એ ઉત્તમ હોય તો જેનો સ્વીકાર એવી શરત જો ભગવાન પણ રાખે ને તો ભગવાન વૈકુંઠમાં એકલો જ રહે પછી. તો ઉત્તમતા તો ભગવાન પ્રદાન કરે છે. માણસ દોષોને સ્વીકારી ભગવાનના થવાનો સંકલ્પ કરે છે અને પ્રભુને લાયક તો પ્રભુ જ બનાવ્યું છે. અને એટલા માટે દશમસ્કંદની આ નિરોધ લીલામાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે સુબોધમાં, સ્વભાવ સંગતા ભાવો ન વૈ શક્ય કથંચન અતઃ ત્રિવિધ જીવેષુ ત્રિવિધા ભગવત. મહાપ્રભુજી સ્વીકારે છે કે જીવ એનો સ્વભાવ બદલી શકે તો શું ભગવાનને લાયક પ્રકૃતિ નથી તો ભગવાન એનો સ્વીકાર જ નહીં કરે? તો કે ના, આ ભગવાન